નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વાવ ધારાસભ્ય શંકર ચૌધરીની માનતાઓ ફળી. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે પહોંચાડવા શંકર ચૌધરીએ કરી હતી કઠિન પદયાત્રાઓ. બનાસકાંઠામાં વરસાદ બાદ બફારા અને ઉકળાટનું જોર વધ્યું. ગરમીથી ત્રાહિમામ લોકો મેઘ પધરાવણીની જોઈ રહ્યા છે વાટ. દિવાળી ઉપર યોજાશે ડીસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી લડવા ઉમેદવારોનું લોબિંગ શરૂ. પાલનપુર ખાતે યોજાઈ પોલીસ મિત્રતા ક્રિકેટ ટુર્નામેન્ટ. જિલ્લા પોલીસ દ્વારા સમર વેકેશન કેમ્પનું પણ કરાયું આયોજન. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને વાવ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન પદે જોવા દેવી દેવતાઓની બાધા માનતાઓ રાખી હતી. જેમાં ચૂંટણી સમયે તો શંકરભાઈ ચૌધરીએ તેમના વિશાળ ટેકેદારો સાથે વિવિધ દેવાલયોની કઠિન પદયાત્રાઓ કરી હતી. જોકે ભગવાનને શંકરભાઈની વાતને માની હોય તેમ તેમની પદયાત્રાઓએ રંગ લાવ્યો અને નરેન્દ્રભાઈ પહોંચી ગયા છે વડાપ્રધાનના સિંહાસન નજીક. 2014ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીની ગાદી મેળવવા વિવિધ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી મોદી એકલા હાથે દેશભરમાં ચૂંટણી જંગ લડી રહ્યા હતા. ત્યારે દેશમાં ભાજપ સ્પષ્ટ બહુમતી લાવે અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને તે માટે વાવ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ ધમધમતા આકરા તાપમાં વાવથી ધરણીધર ધામ દિયોદર સહિત 3 દેવાલયોના દર્શન કરવા કઠિન પદયાત્રાઓ કરી હતી. જોકે ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, જે જોતા શંકરભાઈની પદયાત્રાએ રંગ લાવી છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આવેલ હવામાન પલટાના કારણે કેટલાક ખૂણાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈ મોડી રાત્રે દિયોદર પંથકમાં પણ ગાજવીજ તેમજ ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. જોકે દિયોદર તાલુકાના ભેસાણા, વાડિયા, રવેલ, ઝાડા, પાલડી, ચગવાડા જેવા અનેક ગામોમાં વરસાદની સાથે ભારે તોફાની પવન હોવાના કારણે કેટલાય કાચા મકાનોના છાપરા તેમજ નળિયા ઉડ્યા હતા. તો પવનના કારણે પતરા પણ હવામાં ફંગોળાયા હતા. ભારે પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. તો દિયોદરથી પાલડી તરફ જતા હાઈવે રોડ ઉપર અનેક વૃક્ષો ધરાશાયી થતા કેટલાક ભારે વાહન ચાલકો અટવાયા હતા. તો દિયોદર પંથકના ગામોમાં પાકવાની આરે આવે ઉભેલ ઉનાળુ બાજરીના પાકનો પણ સોથ વળી ગયો હતો. માટે આ કમોસમી વરસાદ તેમજ ભારે પવનના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. તો સરદારપુરા ગામે વીજળી પડવાના કારણે 3 પશુઓના પણ મોત થયા હોવાના અહેવાલ મળ્યા હતા. જોકે ભર ઉનાળે કમોસમી વરસાદ થતા સમગ્ર દિયોદર પંથકમાં અષાઢી માહોલ છવાયો હતો. આમ ભર ઉનાળે જ બનાસકાંઠામાં ચોમાસુ માહોલ જામતા વાવાઝોડાની સાથે સાથે તોફાની વરસાદના કારણે ખેડૂતોની સાથે આમ પ્રજાને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠામાં ભર ઉનાળે ચોમાસુ માહોલ સર્જાયો હતો. 2 દિવસ અગાઉ તો સાંજના મહેમાન બનેલા તોફાની વરસાદે ગાજવીજ સાથે રીતસરનો વિનાશ વેર્યો હતો, જેને લઈને જિલ્લાના કેટલાય વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું હતું. જોકે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની પધરામણી થતા લોકોને ગરમીથી છુટકારો મળતા રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ કમોસમી વરસાદ ગરમી ઉપર કાબુ મેળવવામાં નિષ્ફળ રહ્યો છે, કેમ કે વરસાદના કારણે રાત્રે તો વાતાવરણ શીતળ રહે છે, પરંતુ દિવસ પડતા જ વાતાવરણનો મિજાજ બદલાય છે, જેમાં બફારો, ગરમી અને ઉકળાટ છૂટતા જ લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે. બનાસકાંઠામાં ઉનાળો મધ્યાંતરે તપી રહ્યો છે, જેને લઈને ગરમીનો પારો સતત 42-43 ડિગ્રીનો આંક વટાવી રહ્યા છે. જોકે આજે બફારાનું જોર રહેતા ગરમીનો પારો ઊંચકાયો હતો, જેને લઈને લોકોને ગરમીથી બચવા અવનવા અખતરા અજમાવવા પડ્યા હતા. આમ ગરમી દિવસે ને દિવસે પોતાનું જોર વધારી રહી છે, જેને લઈ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને હવે તો મેઘો ક્યારે મન મૂકીને વરસે છે તેની આતુરતાથી રાહ જોતા થયા છે. ત્યારે ગરમીથી છુટકારો મેળવવા માંગતા લોકો માટે હવામાન વિભાગ ખુશીના સમાચાર લાવ્યું છે કે આ વર્ષે ચોમાસાનું વહેલા આગમન થશે.
પાટણ લોકસભા બેઠક ઉપર ડીસાના ધારાસભ્ય લીલાધરભાઈ વાઘેલાનો જ્વલંત વિજય થયો છે. લીલાધરભાઈ વાઘેલા સાંસદ તરીકે ચૂંટાઈ આવતા હવે ડીસા વિધાનસભાની બેઠક ખાલી પડી છે, જેને લઈને ડીસા બેઠક ઉપર ચૂંટણી લડી લેવા માટે કેટલાક આગેવાનોએ અત્યારથી લોબિંગ શરૂ કર્યું છે, જેમાં સહકારી ક્ષેત્રે નામના ધરાવતા ડીસા ગંજ બજારના ચેરમેન માવજીભાઈ દેસાઈએ જાણીતા ઉદ્યોગપતિ મગનલાલ માળી અને જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ જોશીનું નામ મોખરે ચાલી રહ્યું છે. જોકે કોંગ્રેસમાં રહી પાલનપુર તેમજ ડીસામાં વિધાનસભાની ચૂંટણી હારી જનાર રાજુભાઈ જોશી જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસ સાથે છેડો પાડ્યો હતો, તો ભાજપે તેમને વધાઈ લઈ જિલ્લા પંચાયતનું સુકાન રાજુભાઈ જોશીના હાથમાં સોંપ્યું હતું. જોકે કોંગ્રેસી ગોત્રના રાજુભાઈ જોશી નરહરી અમીનના નજીકના મનાય છે અને નરહરી અમીન મોદીના નજીકના, તેથી રાજુભાઈનું ધારાસભ્ય બનવાનું સપનું પૂરું કરવા ભાજપ તેમને ડીસા બેઠક પરથી ચૂંટણી લડાવે તો નવાઈ નહીં. તો બીજી બાજુ ડીસા બેઠક ઉપર માળી સમાજનું પ્રભુત્વ રહેલું છે અને મગનલાલ માળીએ લોકસભાની ચૂંટણીમાં ભારે મહેનત કરી હતી, ત્યારે તેમના કામની કદર રૂપે પાર્ટી મગનલાલ માળીને પણ ચૂંટણી લડાવી શકે છે. વાત રહી માવજીભાઈ દેસાઈની, તો તેઓ રબારી સમાજના આગેવાન છે, સાથે સાથે શંકરભાઈ ચૌધરી સાથે નિકટતા ધરાવે છે. ત્યારે શંકરભાઈ ચૌધરી ચાહે તો માવજીભાઈને ટિકિટ મળી શકે તેમ છે. આમ લીલાધરભાઈ વાઘેલા સાંસદ બનતા તેમની ખાલી પડેલી બેઠક ઉપર આગામી 6 માસમાં પેટા ચૂંટણી આવવાની હોય કેટલાક આગેવાનો ટિકિટ મેળવવા પેંતરા રચી રહ્યા છે. ત્યારે ડીસા બેઠક ઉપર કોની પસંદગી થશે એ તો જોવું જ રહ્યું. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેતી અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે દર વર્ષે કૃષિ મહોત્સવ યોજવામાં આવે છે અને આ કૃષિ મહોત્સવનો શુભારંભ અખાત્રીજથી કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી હોય કૃષિ મહોત્સવનો શુભારંભ અખાત્રીજના દિવસે થઈ શક્યો ન હતો, જે મહોત્સવનો શુભારંભ આગામી 26 મેના રોજ કરવામાં આવશે, જે 9 જૂન સુધી જિલ્લામાં ચાલશે. સફળ બનાવવા માટે આ મહોત્સવને પાલનપુર ખાતે કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી HK પટેલ, નિવાસી અધિકારી કલેક્ટર DS શાહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કૃષિ મહોત્સવની શાનદાર અને સફળ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો અને પશુપાલકો વધુને વધુ પ્રમાણમાં સહભાગી બને અને લોકોમાં કૃષિ મહોત્સવ અંગે વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આમ 26 મે થી 9 જૂન સુધી આ ચાલનારો કૃષિ મહોત્સવ જિલ્લાના ખેડૂતોને બધી માહિતી પૂરી પાડશે. બનાસકાંઠા પોલીસ દ્વારા પાલનપુર હેડક્વાર્ટર ખાતે 10 દિવસીય સમર વેકેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 5 વર્ષથી ઉપરના ભાઈ બહેનો કરાટે, ઘોડેસવારી અને તીરંદાજીની રમત દ્વારા સ્વરક્ષણ સાથે સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વમાં વિકાસ થાય તેમજ નવી પેઢી શારીરિક અને માનસિક તંદુરસ્તી બને અને સશક્ત પેઢીથી દેશના નવનિર્માણનો પાયો નંખાય તેવા ઉમદા ભાવથી આ સમર કેમ્પ યોજાનાર છે. પાલનપુરના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે તારીખ 20 મેના રોજ 10 દિવસીય સમર વેકેશન કેમ્પનો શુભારંભ થશે, જેની પૂર્ણાહુતિ 30મી મે 2014ના રોજ કરાશે. સવારના 8 થી 10 કલાક ચાલનારા આ સમર કેમ્પમાં ભાગ લેનાર લોકોને કરાટે, ઘોડેસવારી અને તીરંદાજીની તાલીમ આપવામાં આવશે. તીરંદાજી, કરાટે અને ઘોડેસવારી એ 3 માટે જુદા જુદા બેચ ચાલુ કરવાના છે, જેમાં પબ્લિકને પણ આમંત્રણ આપી છે કે આપના જે પેરેન્ટ્સને પણ નિમંત્રણ આપી છે, આપના જે છોકરાઓ છે, છોકરીઓ છે એને ભવિષ્યમાં સારી કારકિર્દી થાય અને એક સારો વ્યક્તિત્વનું નિર્માણ થાય એના માટે પોલીસ દ્વારા 3 પ્રતિસ્પર્ધાઓ માટે જુદા જુદા કેમ્પ યોજનાર છે, જેમાં તમામને ભાગ લેવા માટે અમે નમ્ર વિનંતી કરીએ છીએ. આમ પાલનપુરના આંગણે યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા પોલીસ વડા દ્વારા લોકોને અનુરોધ કરાયો છે, જેનું રજીસ્ટ્રેશન RSI ઓફિસ ખાતે ચાલુ છે. સામાન્ય રીતે આમ પ્રજામાં પોલીસનો ડર છુપાયેલો હોય છે. લોકો કામ વગર પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા પહેલા 100 વાર વિચાર કરે છે. ત્યારે લોકોમાં પોલીસ પ્રત્યેનો ડર દૂર થાય અને પ્રજા અને પોલીસ વચ્ચે મિત્રતા બંધાય તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અશોક કુમાર યાદવ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પાછલા કેટલાક સમયથી વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
ત્યારે યુવતીઓ અને મહિલાઓ પોતાનું રક્ષણ જાતે જ કરી શકે તે માટે શાળા કોલેજોમાં કરાટે જુડોની તાલીમ આપવામાં આવી રહી છે. તેમજ લોકો પોલીસ પરિવાર સાથે ગરબાનો આનંદ માણી શકે તે હેતુથી પાલનપુર હેડક્વાર્ટર્સ ખાતે નવરાત્રી મહોત્સવ યોજવામાં આવી રહ્યા છે અને વિવિધ ક્ષેત્રે કામ કરતા લોકોને પ્રોત્સાહિત કરવા માટે પોલીસ વડા દ્વારા પોલીસ મિત્રતા ક્રિકેટ ટુર્નામેન્ટ, તીરંદાજી, ઘોડેસવારી જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેનો લોકોમાં જબરજસ્ત આવકાર પણ સાંપડી રહ્યો છે. જો કે બનાસકાંઠાના યુવા ક્રિકેટરોને સારું એવું પ્લેટફોર્મ મળી રહે તે માટે જિલ્લા પોલીસ વડા અશોક કુમાર યાદવ પાલનપુરના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે 2 માસ અગાઉ પોલીસ મિત્રતા 2020 ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટની આજે ફાઇનલ મેચ યોજાઈ હતી. છેલ્લા 2 માસથી ચાલતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રજાના દિવસે ખેલાઈ હતી, જેમાં જિલ્લાની 33 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં SP11 અને તનુ મોટર્સ ફાઇનલમાં આવી હતી. જે મેચનો ટોસ ઉછાળી પોલીસ વડાએ શુભારંભ કરાવ્યો હતો, જેમાં બંને ટીમોએ સારો દેખાવ કર્યો હતો, જ્યારે વિજેતા ટીમને પોલીસ વડાના હસ્તે ટ્રોફી અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા જનજાગૃતિ અને પોલીસ અને પબ્લિક વચ્ચે સારા સંબંધ વિકસિત થાય એના માટે સદભાવના પોલીસ મિત્ર ટુર્નામેન્ટનો પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલું છે, જેમાં છેલ્લા 2 મહિનાથી લગભગ 36 જેવી ટીમો ભાગ લીધેલ છે. તમામ પ્રકારની જે વ્યવસ્થા છે પોલીસ હેડક્વાર્ટરમાં એ ઉપલબ્ધ છે. ખૂબ સારા માહોલમાં, કોમ્પિટિશન જેવા માહોલમાં અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. અત્યાર સુધી લગભગ જે મેચ થયેલા છે, આજનો ફાઇનલ મેચ છે, જેમાં SP11 અને તનુ મોટર્સની ટીમ આજે મેચ રમવા માટે આવેલી છે. બંને ટીમોને અમે શુભેચ્છા પાઠવી છે અને પબ્લિકને પણ વિનંતી કરીએ છીએ કે અત્યારે જે વેકેશનની સિઝન છે એમાં આપ કોઈ પણ જગ્યાએથી અહીંયા આવી રમી શકો છો. કોઈ પણ પબ્લિકના અહીંયા આયોજન પણ કરાવી શકાય છે. પબ્લિકને એ જે સારો માહોલ છે એનો ફાયદો મળશે અને પબ્લિકના જે સારા છોકરાઓ છે, વિદ્યાર્થીઓ છે એને સારા માહોલમાં ક્રિકેટને સારા ટીમ તરીકે અને સારા પ્લેયર તરીકે અહીંયાથી તૈયાર કરી શકાય છે. આમ સુરક્ષા સેતુ અંતર્ગત પાલનપુરમાં યોજાયેલી પોલીસ મિત્રતા ક્રિકેટ ટુર્નામેન્ટ યુવા ખેલાડીઓને બલ્લેબાજી તેમજ ફટકાબાજી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાવ ધારાસભ્ય શંકર ચૌધરીની માનતાઓ ફળી. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે પહોંચાડવા શંકર ચૌધરીએ કરી હતી કઠિન પદયાત્રાઓ. બનાસકાંઠામાં વરસાદ બાદ બફારા અને ઉકળાટનું જોર વધ્યું. ગરમીથી ત્રાહિમામ લોકો મેઘ પધરાવણીની જોઈ રહ્યા છે વાટ. દિવાળી ઉપર યોજાશે ડીસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી લડવા ઉમેદવારોનું લોબિંગ શરૂ. પાલનપુર ખાતે યોજાઈ પોલીસ મિત્રતા ક્રિકેટ ટુર્નામેન્ટ. જિલ્લા પોલીસ દ્વારા સમર વેકેશન કેમ્પનું પણ કરાયું આયોજન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.